તો અમદાવાદના દિલ્હી દરવાજા પાસે ગૌરક્ષકોનો હોબાળો. પશુ ભરેલું વાહન મળી આવતા ગૌરક્ષકોએ હોબાળો કર્યો છે. બે જૂથના લોકો ભેગા થતા પોલીસ કાફલો પણ ખડકી દેવામાં આવ્યો. જેસીબી સહિતના અધિકારીઓએ પણ આ મામલો થાળે પાડ્યો છે. લોકોના ટોળાને શાંતિથી સમજાવવામાં આવ્યા છે. જેસીબી દ્વારા આ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું કે જે ટોળો એકત્ર થયું હતું તે ટોળાને શાંતિથી સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આ પશુ ભરેલી વાહન જે મળ્યું હતું તેને લઈને અનેક પ્રશ્નો પણ અહીંયા ઉઠી રહ્યા છે અને કોઈપણ પ્રકારની કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેના માટે થઈને અમદાવાદના દિલ્હી દરવાજા પાસે ખૂબ જ મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ ખડકી દેવામાં આવ્યો હતો અને બંને જૂથોને શાંતિથી સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જોકે આ ગૌરક્ષકો દ્વારા અનેક પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે, કારણ કે પશુ ભરેલું વાહન જે રીતે મળી આવ્યું છે, પહેલાં પણ અનેકો વખત આ ગૌરક્ષકો દ્વારા પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે, કારણ કે જે રીતે ગૌને લઈ જવામાં આવે છે કતલખાને, તેને લઈને પ્રશ્નો ઉઠ્યા છે. રાત્રિના સમયે માધુપુરા પોલીસ સ્ટેશનને મેસેજ મળતા કે ટોળા ભેગા થયા છે દિલ્હી દરવાજા પાસે. પોલીસ અહીંયા તાત્કાલિક પહોંચી ગઈ અને પોલીસ દ્વારા જે છે ટોળાને શાંતિથી સમજાવીને વિખેરવામાં આવ્યા છે. અહીંયા અત્યારે શાંતિ છે, કોઈ પણ બનાવ બનેલ નથી અને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.